સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો। આ મામલે પિયર પક્ષના લોકોના આક્ષેપ અને ફરિયાદ બાદ વરાછા પોલીસે સાસરિયા પક્ષના 5 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 3 લોકોની ધરપકડ કરી છે। સુરતના વરાછા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ પાટીદાર પરિણીતાએ ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો। પરિણીતાના આપઘાત મામલે તેમના પિયર પક્ષના લોકોએ તેના પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી 44 વર્ષીય સીમાબેને આ મોતનું પગલું ભરી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ મુદ્દે પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાસરિયાઓનો ત્રાસ એટલી હદ સુધી હતો કે તેઓએ સીમાબેનને બંધનમાં રાખવા નોટરી પણ કરાવી હતી। સીમાબેનનો પુત્ર કેનેડા હોવાથી તે વતનમાં આવ્યા બાદ માતાના મોતના 2 દિવસ બાદ એટલે કે 4 ફેબ્રુઆરીની સાંજે અંતિમ સંસ્કાર કરાયા હતા। તો પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે 5 ફેબ્રુઆરીના પતિ સહિતના 5 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। પરિણીતાને મરવા માટે મજબૂર કરનાર તેના પતિ સુનિલ, સાસુ સસરા, નણંદ અને તેના મિત્ર એવા કમલેશ ધોરાજીયાની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। इसमें जो फरियादी है उनका नाम परेश भाई सन ऑफ तुलसी भाई शंभू भाई सुकरिया है और इस मामले में घटना ऐसी है कि जो मरण जनार है उनके जो फैमिली का जो त्रास था उस त्रास के कारण इस अभी प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ऐसा सामने आया कि इनके त्रास के कारण इस महिला ने जो जहर की पड़ीकी खा के अपना जान दे दिया। लगन गाला जो इस केस में था वो 20 साल से ज़्यादा था। इसमें जो टोटल आरोपी हैं जो हमने क्वेश्चनिंग करके और जो विटनेसेस हैं उनका स्टेटमेंट रिकॉर्ड करके हमने इस केस में जो भी आरोपी बनते हैं उनको सबको अरेस्ट किया है। इस केस में टोटल 5 आरोपी हैं। सबसे पहला आरोपी उनके पति जो है सुनील भाई सन ऑफ मोहन भाई जवेर भाई वाघाणी, उनकी ननद संगीताबेन, मित्र कमलेश भाई, ससरा मोहन भाई वाघाणी और सासू गौरीबेन वाघाणी, इन 5 को पुलिस ने कायदेसर इनको अरेस्ट किया है और अभी इनको जुडिशियल कस्टडी में भेजा गया है। इस केस में जो भी प्रॉपर फॉरेंसिक पीएम करवाया गया है, पुलिस के द्वारा इसमें कोई भी लापरवाही बरती नहीं गई है और इसमें जो भी प्रॉपर इन्वेस्टिगेशन होगा, कॉल रिकॉर्ड्स या बाकी जो चीज़ें हमें टेक्निकल चीज़ें मिलेंगी उसके बेसिस पे हम इसमें इन्वेस्टिगेशन करके इसमें चार्जशीट रजू करेंगे। મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદ જિલ્લાના ગઢડા સ્વામી તાલુકાના ઉમરાણા ગામના વતની અને સુરતના વરાછામાં માતાવાડી ખાતે આવેલ વસંત ભિખાની વાડી પાસે એફએલ ટાવરમાં રહેતા મોહનભાઈ ઝવેરભાઈ વાઘાણીના પુત્ર સુનિલ વાઘાણીના લગ્ન 25 વર્ષ પહેલા સીમાબેન સાથે થયા હતા। લગ્ન બાદ પતિ સુનિલ, સસરા મોહનભાઈ, સાસુ ગૌરીબેન તથા તેની નણંદ સંગીતાબેન અને સંગીતાનો મિત્ર કમલેશ ધોરાજીયા ભેગા મળી અવારનવાર સીમાબેનને મેણાટોણા મારતા હતા। આ ઉપરાંત સીમાબેનના ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તેમને જવા દેવામાં આવતા ન હતા અને દહેજ ન લાવી હોવાનું સંભળાવી દરરોજ ટોર્ચર કરતા હતા। આ સિવાય સીમાબેનને બંધનમાં રાખવા માટે નોટરી પણ કરાવી દીધી હતી, જેથી આખરે બાદમાં કંટાળી સીમાબેને 1 ફેબ્રુઆરીના રોજ 4:15 વાગ્યાના અરસામાં પોતાના બેડરૂમના બાથરૂમમાં જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો। સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી અને પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।